भैंसतान थाने में दर्ज बच्ची से दुष्कर्म के आरोपी को भैंसतान पुलिस ने कुछ ही घंटों में पकड़ लिया। सूरत के भैंसतान इलाके में ऊनपाटिया के पास एक सोसाइटी में एक युवक घर के पास खेल रही दो छोटी बच्चियों के साथ आया और उनके साथ यौन शोषण करने का सीसीटीवी फुटेज सोशल मीडिया पर वायरल हो गया। हालांकि घटना की गंभीरता को देखते हुए भैंसतान पुलिस ने कुछ ही घंटों में आरोपी को गिरफ्तार कर लिया और उसके खिलाफ कानूनी कार्यवाही की गई और मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। दिनांक 2/1/2025 को भैंसतान के पुलिस क्षेत्र में ऊनपाटिया के पास अलीफ नगर में अपने परिवार के साथ रहने वाली दो छोटी बच्चियां अपने घर के सामने खेल रही थी। तभी एक अज्ञात व्यक्ति ने बच्ची को अपनी गोद में उठा लिया और उसके साथ शारीरिक छेड़छाड़ की। सीसीटीवी सोशल मीडिया पर वायरल हो गए, लेकिन इस घटना की गंभीरता को देखते हुए भैंसतान पुलिस थाने के पीआई विरल पटेल ने गंभीरता देख आरोपी की तलाश के लिए तुरंत अलग टीम गठित की गई और आरोपी की तलाश शुरू कर दी गई। तभी पुलिस सीसीटीवी और पुलिस नेटवर्क के आधार पर आरोपी मोहम्मद नसीर मोहम्मद सगीर अंसारी 26 व्यवसाय नौकरी संचा खाता पता गोल्डन इंडस्ट्रीज सनामिल के अक्षानगर कंकाली बस्ती आशिया मस्जिद के पास ऊनपाटिया सूरत के पास पहचान कर आरोपी को पकड़कर पुलिस ने पूछताछ शुरू की तो उसने अपराध कबूल कर लिया। पुलिस ने आरोपी के खिलाफ मामला दर्ज कर लिया है और बच्ची से छेड़छाड़ के मामले में आरोपी के खिलाफ पोक्सो के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। जी ભેંસતાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNS ની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ બનાવની વિગત એવી છે કે ભેંસતાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊનપાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમાં પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આરોપી તો સોસાયટીમાં રહેતો ના, એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો, બીજી જગ્યાએ રહે છે, પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે। બાળકીના પરિવારવાળાને પોલીસમાં બાળકીના પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા। સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે। એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી। અગાઉ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ, હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી।